નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. લેક્ચર નંબર 5માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચલ બળ વડે થતું કાર્ય અને એનું સૂત્ર જે છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. ગઈ વખતે આપણે અચળ બળ વડે થતું કાર્ય આપણે જોયું હતું. આજે આપણે ચલ બળ વડે થતું કાર્ય શોધીશું, સમજીશું. ચલો, અચળ બળ વડે થતું કાર્ય W બરાબર F સદિશ ડોટ ડી સદિશ બરાબર FD cos થીટા. થીટા છે શું? તો F અને D વચ્ચેનો ખૂણો. પણ આજે મારે વાત કરવી છે ચલ બળ વિશે. મિત્રો, પહેલાં મેં તમને કીધું બળના આપણે મૂલ્યની દૃષ્ટિએ બે પ્રકાર લઈશું. એક ચલ બળ, બીજું અચળ બળ. અચળ બળ કોને કહેવાય? સમય અને સ્થાન સાપેક્ષે બળનું મૂલ્ય અચળ રહેતું હોય, બદલાતું ના હોય, તો તેવા બળને આપણે શું કહીશું? અચળ બળ કહીશું. મિત્રો, પણ ઊંધું, સમય અને સ્થાન સાપેક્ષે બળનું મૂલ્ય સતત બદલાતું હોય, અચળ ન રહેતું હોય, સતત બદલાતું હોય, તો તેવા બળને આપણે ચલ બળ કહીશું. મિત્રો, અચળ બળ આપણને આપણી આજુબાજુ ભાગ્યે જ જોવા મળે છે. અને એમ કહું કે ભાઈ નથી જ મળતું તો પણ ખોટું નથી. આપણે ધારવું પડે અથવા તેમાંથી શોધવું પડે કે ભાઈ અચળ બળ છે. પણ મોટે ભાગે આપણે જે બળનો ઉપયોગ કરીશું એ ચલ બળ જ હશે. તો આવા ચલ બળના કિસ્સામાં આપણે કાર્યનું સૂત્ર કેવું આપણને મળશે, કાર્ય કેવી રીતે મળશે મિત્રો, તો આપણે ધ્યાન આપીશું. કાર્ય ઉપર આધારિત જો આપણે કોઈ રાશિઓ લેવી હોય તો એક બળ છે ને બીજું સ્થાનાંતર છે. આપણે કહીશું ધારો કે કોઈ કણ અથવા તો શું કહીશું પદાર્થનું સ્થાનાંતર એક્સ અક્ષમાં ડેલ્ટા એક્સ જેટલું સૂક્ષ્મ અને તે જ દિશામાં લાગતું બળ Fx છે. જો મિત્રો એ પસંદગી કરીએ આપણે, અહીંયા કોઈ અક્ષનો ઉલ્લેખ નથી. કોઈ અક્ષમાં આપણી અક્ષો 3 છે, એક્સ વાય ને ઝેડ, કોઈ અક્ષનો ઉલ્લેખ નથી. પણ અહીંયા પર્ટિક્યુલર આપણે કહેવા માગીએ છીએ કે ધારો કે કોઈ કણ અથવા પદાર્થ એક્સ અક્ષમાં ગતિ કરે છે, તો એ દરમિયાન એનું સ્થાનાંતર પણ એક્સ અક્ષમાં થાય છે. હા, સૂક્ષ્મ છે. અને બળની દિશા પણ એક્સ અક્ષમાં છે, એટલે થીટા બરાબર શું થઈ જાય? 0. એટલે cos 0 એટલે 1. માટે કાર્યનું સૂત્ર શું મળશે? F એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતર. તેથી કાર્ય, ચલો કાર્ય શું મળશે? તો કે બળ અને સ્થાનાંતર. કારણ કે આપણે સ્થાનાંતર કેવું લીધું છે? સૂક્ષ્મ લીધું છે. તો અહીંયા મળતું કાર્ય પણ કેવું હશે? સૂક્ષ્મ જ હશે. સૂક્ષ્મનો મતલબ નાનું, એનું મૂલ્ય ખૂબ જ નાનું હશે. તો સૂત્ર આપણને પર્ટિક્યુલર મળ્યું. આપણને કયું સૂત્ર મળ્યું? બોલો. ડેલ્ટા W બરાબર Fx ડેલ્ટા એક્સ, થીટા બરાબર 0. એક જ અક્ષમાં છે એટલે આપણે થીટા બરાબર 0 લઈશું. મિત્રો, જો આપણે સમગ્ર માર્ગ ઉપર આપણે કાર્ય શોધવું હોય, કુલ કાર્ય શોધવું હોય, તો આવા સૂક્ષ્મ કાર્યોનો શું કરવું પડશે? આપણે સરવાળો. એથી કુલ કાર્ય W બરાબર સિગ્મા Fx ડેલ્ટા એક્સ. W બરાબર સિગ્મા Fx ડેલ્ટા
એક્સ. મિત્રો સિગ્મા વિશે તમે ભણી ગયા છો. સિગ્મા છે શું? તો સિગ્માનો મતલબ થાય સરવાળો, અને કેવો અસતત સરવાળો કહીશું. હવે આપણે અહીંયા જે સ્થાનાંતર છે એની જ્યારે આપણે અહીંયા વાત કરતા હોય તો શરૂઆત અને અંતિમ સ્થાનાંતર એટલે કે એમની સીમાઓ બતાવીશું. આપણે સીમાઓ કઈ લીધી બોલો? અધઃ સીમા કહેવાય. આને શું કહીશું? અધઃ એટલે નીચી. અધઃ સીમા એક્સ આઈ, ઉર્ધ્વ સીમા એક્સ એફ છે. તો આપણને સમગ્ર જે પણ તમે માર્ગ લો એ માર્ગ તમને કાર્ય કેટલું આપે છે? બોલી જાઓ બધા. ડબલ્યુ બરાબર સિગ્મા, પછી આ પદ મૂકી દેવાનું. સીમાઓ અધઃ સીમા એક્સ આઈ, ઉર્ધ્વ સીમા એક્સ એફ. મિત્રો જો તમે આ માર્ગને આપણે સમગ્ર માર્ગને આપણે ક્રમશઃ બધા જ આવા કાર્યોના મૂલ્યો લઈ લઈએ તો અહીંયા સમગ્ર માર્ગમાં આપણે સૂક્ષ્મ મૂલ્યો લઈએ તો ડેલ્ટાવાળું પદ આપણને અહીંયા કાર્ય આપે છે. એટલે જો તમારે ચોક્કસ મૂલ્ય શોધવું હોય તો આ સરવાળાને લિમિટમાં લઈ જવું પડે. લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 લેતા આ સરવાળો સંકલનમાં મળે છે. અને સંકલનમાં જે સરવાળો મળે એ ચોક્કસ મૂલ્ય દર્શાવતો હોય. એટલે કાર્ય ડબલ્યુ બરાબર, ચલો, લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0, પછી આખું પદ લઈ લઈશું આપણે સિગ્મા એક્સઆઈ થી એક્સએફ એફએક્સ ડેલ્ટા એક્સ છે. આ લિમિટ અને સિગ્મા પદ આપણને સંકલન આપશે. એક્સઆઈ એક્સએફ એફ. હવે આપણે અક્ષની વાત નથી કરતા તો સૂત્ર શું મળ્યું બોલો? ડબલ્યુ બરાબર સંકલન એક્સઆઈ, આને સંકલન કહીશું. સંકલનનું જ ઇન્ટિગ્રેશન કહેવાય. અંગ્રેજીમાં શું કહીશું આપણે? ઇન્ટિગ્રેશન. સંકલન એક્સઆઈ થી એક્સએફ એફ ડીએક્સ. તો આપણને સંકલનવાળું સૂત્ર એ ચલ બળ વડે થતું કાર્ય દર્શાવે છે. સતત બદલાતું હોય બળનું મૂલ્ય એ સંજોગોમાં આપણને આ પ્રકારનું સૂત્ર મળશે. એકવાર બોલી જાઓ. ડબલ્યુ બરાબર સંકલન એક્સઆઈ થી એક્સએફ એફ ડીએક્સ. આ લિમિટ જે લીધું, સરવાળો કર્યો, એને જો આપણે આલેખની રીતે બતાવીએ તો હું આ રીતે બતાવી શકું. ધ્યાન આપજો. એક્સ અક્ષમાં મેં સ્થાનાંતર લીધું છે અને અહીંયા મેં બળ લીધું છે એફ એક્સ તરીકે આપણે લખીએ. સ્થાનાંતર ઉપર આધારિત છે. અને એવા સંજોગોમાં ધારો કે કોઈ માર્ગ આપણને આવો અનિયમિત આકારનો મળે છે તો શરૂઆત હું જે લીટી દોરી છે લાઈન એ કયા અક્ષને સમાંતર થશે? એફએક્સ. ચલો એવી ને એવી બીજી એક નાની એમ પટ્ટી દોરી દઉં અને ઉપર આ પ્રમાણે આવી એક લંબચોરસ હું પટ્ટી દોરું તો અહીંયા જે સ્થાનાંતર મળ્યું ડેલ્ટા એક્સ મળ્યું. અને એનું જ્યારે હું ક્ષેત્રફળ શોધું તો ડેલ્ટા એ બરાબર એફએક્સ ડેલ્ટા એક્સ કહેવાય. શરૂઆત એક્સઆઈથી થઈ આવે આખા માર્ગને તમે આ પ્રમાણે નાની સૂક્ષ્મ પટ્ટીઓમાં તમે વિભાજિત કરતા જાઓ અને એવું ક્ષેત્રફળ અહીંયા ડેલ્ટા ડબલ્યુ બરાબર એફએક્સ ડેલ્ટા એક્સ તમે આવી પટ્ટીઓ મૂકતા જાઓ અને પરિણામે છેલ્લે એક્સએફ તમે એની સીમા બતાવી દો. આ પ્રમાણે તો આપણને કાર્ય નામની રાશિ ત્યાં મળે છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા કાર્ય નામની રાશિ એ આપણને ડબલ્યુ બરાબર સંકલન એક્સઆઈથી એક્સએફ એફ ડીએક્સ દ્વારા અહીંયા પ્રાપ્ત થાય છે.
અહીં આલેખનો અર્થ આવું થશે મિત્રો, એફ આ નોંધ કરી રાખજો, એફએક્સ વિરુદ્ધ આપણે એક્સનો આલેખ દોરીશું, નો આલેખ દોરતા આલેખ વડે ઘેરાયેલ ક્ષેત્રફળ એ કાર્ય આપે છે. એટલે આપણે કાર્ય ડેલ્ટા ડબલ્યુ વાસ્તવમાં શું થશે? ક્ષેત્રફળ જ થવાનું. ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ દ્વારા જે ઘેરાયેલું ક્ષેત્રફળ હશે, મેં આ પટ્ટી દોરી છે, એ આપણને સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા ડબલ્યુ આપે. બીજી પટ્ટી એવી લઈએ, એના દ્વારા ડેલ્ટા ડબલ્યુ મળે. ત્રીજી પટ્ટી એમ સરવાળો કરતા જઈએ તો એક્સઆઈથી શરૂ કરીને એક્સએફ સુધીનો આવો સરવાળો એટલે આપણા માટે ક્ષેત્રફળ થશે. અને ક્ષેત્રફળ શું આપે? કાર્ય નામની રાશિ આપે છે. તો મિત્રો, આ થશે આપણા માટે ચલ બળ વડે થતું કાર્ય. ફરીથી આપણે એનું સૂત્ર યાદ રાખીએ, ડબલ્યુ બરાબર સંકલન એક્સઆઈથી એક્સએફ એફ ડીએક્સ. ચલો ઉદાહરણ નંબર 6.5. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી પર એક બહેન પતરાની પેટી ઘસડે છે, આમ ખેંચે છે આગળ લઈ જવા માટે. તેણી 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા તેમણે લગાડેલ બળ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે. 100 ન્યૂટન જેટલું બળ 10 મીટર સુધી એને ઘસડે છે અને પરિણામે એને થાક લાગે છે. થાક લાગે એટલે લાગતું બળ એ ઘટી જાય. અને એ ઘટાડો જે છે એકદમ ઘટતો નથી, ધીમે ધીમે ઘટે છે. તમે આલેખમાં જો જુઓ તો 0થી વાયક્ષ ઉપર 50, 100 એ બળ લગાડ્યું છે, જ્યારે 0થી 10, 20 એક્સ અક્ષ ઉપર એ સ્થાનાંતર છે. હવે શરૂઆતમાં તમને એવું કહેશે કે 10 મીટર જેટલું અંતર એટલે એક્સ અક્ષમાં 0થી 10 સુધી તમારે જવાનું, એ ડી. અને એ વખતે બળનું મૂલ્ય કેટલું છે? 0થી જુઓ 100 એ આપણે એટલે બી બિંદુ બતાવ્યું છે, એટલું બળ લાગે છે. હવે આવવાનું થાય 0થી 10 સુધી, તો આપણને આલેખ ઉપર બળનો આલેખ કયો મળશે? બીસી. અને એ ભેગું કરી દઈએ તો એક ચતુષ્કોણ મળે, ABCD. હવે એમ કે થાકની માત્રા વધતા એટલે થાક લાગવાનું લાગે છે, પરિણામે બળ ઘટી જાય છે. એકદમ ઘટી જાય તો સીથી તરત જ નીચે ઉતરી જવું પડે ડી બિંદુ પર, પણ ધીમે ધીમે ઘટે છે. એટલે સીથી ઈ તમે જુઓ, ધીમે 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 ઘટાડો થતો જાય અને ઈ બિંદુએ તમે આમ બળને વાયક્ષ ઉપર લેવા જાઓ તો કેટલું મળે? 50 ન્યૂટન થાય છે. CE આલેખ ધીમે ધીમે રેખીય રીતે ઘટે છે અને એ બિંદુ પર તમે અહીં આવો તો એ વખતે એના દ્વારા કપાયેલું અંતર 10થી શરૂ કરીને 20 સુધી એટલે બાકીનું 10 મીટર એ અંતર કાપે છે. એટલે આપણને લખ્યું છે રકમમાં, પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 મીટર થાય. એટલે 10થી શરૂ કરી અને 20 સુધી જઈએ તો બાકીનું 50 ન્યૂટન જ્યારે થતું હોય દરમિયાન એ 10 મીટર અંતર કાપે અને કુલ અંતર કેટલું થયું? 20 મીટર. એ બિંદુને તમે વાયક્ષ પર લઈ જાઓ તો બળનું મૂલ્ય તમને 50 ન્યૂટન મળે છે. એ પણ રકમમાં કીધું છે, રેખીય રીતે ઘટીને કેટલું થાય છે? 50 ન્યૂટન. તો આ દરમિયાન લગાડેલ બળ F અને સ્થાનાંતર તથા ઘર્ષણ બળ અને સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરવાનો છે. મિત્રો, પેલું 100 ન્યૂટનમાંથી ઘટીને 50 ન્યૂટન થાય તો એનો સામનો જ્યારે ઘર્ષણ બળના સ્વરૂપમાં પેલી ખરબચડી સપાટી ઉપરથી પતરાની પેટી નીચેની દિશામાં લાગશે તો એ વખતે ઘર્ષણ બળનું મૂલ્ય એ 50 ન્યૂટન જેટલું આપણને રકમમાં જ કહ્યું છે. એ આલેખ આપણે નીચેની બાજુએ બતાવ્યું છે, જુઓ. કારણ ઘર્ષણ બળની દિશા હંમેશા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં, એટલે બાહ્ય બળ જો ધન વાયમાં લીધું હોય તો ઘર્ષણ બળ ઋણ વાયમાં લેવાય. અને તમે જુઓ સ્મોલ f બરાબર -50 તમને બતાવ્યું છે ઘર્ષણ બળ છે, એ આપણે 20 મીટર સુધી આપણે
એને બતાવતા જઈએ તો એક નાનો ચતુષ્કોણ મળે છે AIHG. તો આ થયો ભાઈ આલેખ, અને આ દરમિયાન આપણને મળતું કાર્ય શોધો. મિત્રો, કાર્ય શોધવું હોય તો આપણી પાસે આ પ્રકારની વાત હતી. F વિરુદ્ધ Xના આલેખમાં આલેખ વડે ઘેરાયેલ કુલ ક્ષેત્રફળ એ કાર્ય આપે છે. આ વાત હમણાં આપણે કરી. તો તમે જુઓ, જ્યારે તમે શરૂઆતમાં એટલે કે આ મહિલા પોતાની પેટી જે છે પતરાની પેટીને એને પ્લેટફોર્મ પર ઘસડવાનું શરૂ કરે વખતે શરૂઆતનું સ્થાન એનું બળનું અહીંયા હતું અને સ્થાનાંતર પણ અહીંયા છે. 10 મીટર એ ઘસડે છે પ્લેટફોર્મ ઉપર, તો એ આટલે સુધી આવ્યા. એ દરમિયાન એનું બળ જે હતું એ અચળ રહેશે. કેટલું? 100. તો 100ને આપણે અચળ રાખીએ અહીંયા પહોંચી જઈએ તો એક ચતુષ્કોણ મળ્યો. હવે મહિલા 10 મીટર પછી એને થાક લાગે છે, પરિણામે એનું જે બળ 100 ન્યૂટન હતું ધીમે ધીમે રેખીય રીતે ઘટે છે. ધીમે ધીમે ઘટતું અહીંયા પહોંચી જાય છે. અને કેટલું થાય છે? 50 ન્યૂટન. તો એને આપણે અહીંયા વાક્સ પર જવા દે, કેટલું મળે? 50 ન્યૂટન. એટલે અહીંયા આપણે અટકી ગયા. એને હું નીચે ઉતારું તો આપણને એક એવો આકાર મળે. જુઓ, ABCEIA. આને હું વિભાજિત કરું, ઉપરનો ભાગ થોડોક હું અહીંયા ધ્યાનથી વિચારું તો મને એક નાનો ત્રિકોણ મળે છે. મેં નામ આપ્યું છે જે બિંદુ. તો એક ત્રિકોણ મળ્યો, 2 ચતુષ્કોણ મળ્યા. આલેખ વડે ઘેરાયેલ વિસ્તાર આપણને 2 ચતુષ્કોણ અને એક ત્રિકોણ દ્વારા મળે છે. એટલે હું અહીં કહીશ, તેથી કુલ કાર્ય W બરાબર, ચલો પહેલું ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ, પ્લસ, હવે બીજો નાનો ત્રિકોણ આપશે. અરે તો ત્રિકોણ શું નામ આપીશું? બોલો. JCE, કોઈ પણ નામ અપાય. JCEનું ક્ષેત્રફળ પ્લસ એક નાનો ચતુષ્કોણ DJEI, નું ક્ષેત્રફળ. આવું મળે. ચલો, W બરાબર ચતુષ્કોણ એટલે લંબચોરસ અથવા ચોરસ કહીશું, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ચલો, લંબાઈ હું 10 લઉં તો પહોળાઈ શું થઈ? 100. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ, ચલો ત્રિકોણ આવ્યો. તો ત્રિકોણનું સૂત્ર શું થશે? 1/3 પાયો ગુણ્યા વેધ. તો આ ત્રિકોણ જે છે એમાં પાયો કયો થશે? JE. અને JE ને આપણે જોઈએ તો અહીંયા 20 અને 10, એટલે 20માંથી 10 બાદ કરો તો 10 ગુણ્યા, પછી આ વેધ થશે. વેધ કેટલો છે? 100માંથી 50 બાદ કરો તો 50 પ્લસ 1/3 પાયો ગુણ્યા વેધ. પાયો થશે JE અને વેધ થશે CJ. ચલો, ચતુષ્કોણ ત્રીજો આવ્યો, એટલે સોરી આકૃતિ ત્રીજી આવી. તો એનું આપણે બોલીએ લંબાઈ 20માંથી 10 બાદ કરો. આટલું જ લેવાનું છે આપણે. 20માંથી 10 બાદ કરો એટલે 10 ગુણ્યા પહોળાઈ DJ. 50માં 0 બાદ કરો તો 50. ચલો, ગોઠવી દઈએ આપણે એક મૂલ્યો સાથે. ચલો, આ થશે 1000 પ્લસ આ 500 થશે. 500 ભાગ્યા 2 એટલે 250 પ્લસ 500, આ 500 થયું બરાબર.
તમે સરવાળો કરો 1750 જૂલ આટલું કાર્ય થયું. 1750 જૂલ જેટલું કાર્ય થયું. મિત્રો સામે તમારા કાર્યનું જેમાં ઘર્ષણ બળને કારણે અહીંયા વેડફાય છે મૂલ્ય, તે ઘર્ષણ બળ દ્વારા આપણને થયેલ કાર્ય જેને આપણે અવરોધક બળ કહીશું. તો અવરોધક બળ એટલે આપણા માટે ઘર્ષણ બળ F વડે થતું કાર્ય. મિત્રો આ હંમેશા ઋણ આવશે. કેમ? તો આપણું કાર્ય બાહ્ય બળને લીધે ધન મળ્યું છે, તો એની વિરુદ્ધ દિશામાં અવરોધક બળ વડે થતું કાર્ય ઋણ મળશે. તો W બરાબર જોઈ લો, આપણો જે આલેખ છે ઘર્ષણ બળવાળો એ x અક્ષની નીચેની બાજુ છે. તો હું ત્યાં જોઉં તો આ જ નિયમ લાગુ પડે. ચતુષ્કોણ હું નામ આપું જોજો, AIHG જોયું, AIHG એટલે નીચેનો આ ભાગ નું ક્ષેત્રફળ લંબચોરસ છે. ચલો લંબાઈ GH, અને GHમાં Hનું મૂલ્ય 20 છે અને Gનું મૂલ્ય ઉગમ બિંદુ પર 0 ગણાય, એટલે 20 ગુણ્યા ચલો પેલી પહોળાઈ -50 થશે બરાબર -1000 જૂલ. મિત્રો ઋણ આવવાનું કારણ શું? તો અવરોધક બળ એ વાસ્તવમાં તમારા કરેલા કાર્ય અથવા તમારા બાહ્ય બળનો જ વિરોધ કરે છે, અને એટલે આપણને અહીંયા ઋણ કાર્ય મળે છે. એટલે ઘર્ષણ બળ વડે મળતું કાર્ય હંમેશા ઋણ જ હોય છે. ચલો મિત્રો, ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય મેળવવું. મિત્રો હમણાં આપણે ચલ બળ વડે થતું કાર્ય આપણે જોયું, અને એનું સૂત્ર આપણી પાસે આવું છે, W બરાબર સંકલન XI થી XF FDX. મિત્રો હવે એના જેમ જ આપણે કાર્ય ઉર્જા પ્રમેય મેળવવું છે. કાર્ય ઉર્જા પ્રમેયનું સૂત્ર આપણે જોવા જઈએ સંકેતમાં એનું જે, તો W બરાબર ડેલ્ટા K મળે. પરિણામી બળ વડે થતું કાર્ય એ તેની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે, એને કાર્ય ઉર્જા પ્રમેય કહીએ છીએ. ટૂંકમાં કાર્ય અને ગતિ ઉર્જાને સીધો સંબંધ છે. ગતિ ઉર્જામાં થતો ફેરફાર વધે તો કાર્ય વધુ મળે છે. મિત્રો તો આપણે ચલ બળ, એવા ચલ બળ માટે આપણે આવો કાર્ય ઉર્જા પ્રમેય સંકેત જે છે આપણે નિયમનો એ મેળવવો છે. મિત્રો ચલો ધ્યાન આપજો, ગતિ ઉર્જા K બરાબર 1/2 mv², 1/2 mv². બંને બાજુએ t સાપેક્ષે વિકલન લેતા. ચલો બંને સાપેક્ષે વિકલન લઈ લઈએ t સાપેક્ષ. તો એ શું થશે? dk ભાગ્યા dt બરાબર d/dt, અને અહીંયા થશે 1/2 mv². આપણે વિકલન લીધું સમય સાપેક્ષે. જે પદો અચળ છે ને બહાર મૂકીએ છીએ. 1/2 m પદો અચળ છે, તો કોનું વિકલન થશે અહીંયા? v². આટલા જ પદને ધ્યાનમાં લો. આપણામાંનો કોઈ વિદ્યાર્થી ઉતાવળિયો હશે તો એ કહી દેશે કે 2v થાય સાહેબ. ના, વિકલન મળે નહીં અહીંયા, કારણ કે અહીંયા vનું વિકલન કરવાનું છે t સાપેક્ષે. તો આપણે જેનું વિકલન કરીશું એ પદ અહીંયા હોવું જોઈએ, એટલે ગોઠવણી કરવી પડશે મિત્રો. 1/2 m d/dv હોવું જોઈએ, તો જ વિકલન થાય. જે t સાપેક્ષની જગ્યાએ શું મૂક્યું? v સાપેક્ષ. હવે વિકલન થઈ શકશે.
હવે આપણું વિકલન શું થશે? 2v થશે, પણ dv વાળું પદ તો બહારથી મૂક્યું, તો આપણે એટલું આપણે એ પ્રમાણે અંશમાં પદ મૂકવું પડે. કયું પદ બાકી રહ્યું લખવાનું? તો dt. ખ્યાલ આવી ગયો? આ આપણી જરૂરિયાત છે. જો તમારે વિકલન કરવું હોય તો વીનું વિકલન કરવું છે તો અહીંયા વી વાળું પદ હોવું જોઈએ, પણ આ પદ આપણે મૂકવા જઈએ તો બહારથી મૂક્યું તો આપણે એટલું અંશમાં મૂકી દેવું પડે. ચલો આનું વિકલન કરીએ. 1/2 m. હવે શું થશે? 2v. અને અહીંયા થશે વેગનું સમય સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ. વેગનું સમય સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ. પ્રવેગ. ચલો અહીંયા લોપ થશે. હવે ગોઠવણી થોડી કરીએ આપણે. કયા કયા પદો રહી ગયા જુઓ? m, v, a. હવે 3 3 ગુણાકારમાં છે તો હું m એ પદ જોડી લાવું છું ને બાજુમાં v લઈ જાઉં છું. પરિણામ ના બદલાય. ફાધર બરાબરમાં ન્યૂટનની ગતિનો બીજો નિયમ એટલે આપણું પદ થયું, ધ્યાન આપજો, dk ભાગ્યા dt બરાબર dk ભાગ્યા dt બરાબર આની જગ્યાએ હું f મૂકીશ, f ઇન્ટુ v. f ઇન્ટુ v. ખ્યાલ આવી ગયો? ચલો આ v એટલે શું? તો v એટલે આપણા માટે સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન. શું કહીશું? સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન એટલે આપણા માટે વેગ v. આની જગ્યાએ સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન. આ તો એમને એમ જ બંને બાજુ તમને સમાન પદ કયું દેખાય છે? સમય સાપેક્ષે. દૂર કરીએ તો dk બરાબર f dx. શું મળ્યું આપણને? ગતિ ઉર્જાનું સૂક્ષ્મ મૂલ્ય મળ્યું. dk બરાબર બળ ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર. તો મારે મિત્રો કુલ ગતિ ઉર્જા શોધવી હોય તો આપણે આનું શું કરવું પડે? સંકલન કરવું પડે. સંકલન dk બરાબર સંકલન f dx. હવે સંકલન આવે તો સીમાઓ પણ આવે. ચલો અહીંયા ગતિ ઉર્જાનું આપણે શરૂઆતનું ગતિ ઉર્જાનું મૂલ્ય શું લખીએ છીએ? ki. અહીં શું મૂકીએ છીએ? kf. ચલો અહીંયા શું મૂકીએ છીએ? xi. અહીં શું મૂકીએ છીએ? xf. ચલો ખ્યાલ આવી ગયો? હવે આપણે સંકલન કરીએ. અહીં k વાળું પદ નથી, લેવું શું લે? k ની 0 ઘાત. એટલે સંકલન કરીએ તો k ની 0 ઘાત એટલે k ની, હવે સંકલન કર્યા પછી શું મળશે? k ની 0 ઘાત પ્લસ 1 ભાગ્યા 0 પ્લસ 1. આ તમને સંકલન તો આવડતું હશે. એટલે આ થયું k. એક ઘાત નીચે એક આપણે એક મૂકતા નથી એટલે બરાબર શું લઈએ છીએ? k જ લઈએ છીએ. તો અહીંયા k ની 0 ઘાત સમજવાની, કોઈ પદ નથી તો બરાબર અહીંયા ki થી kf. સંકલન xi થી xf f dx. ચલો અહીંયા સીમાઓનો તફાવત. k ની જગ્યાએ પહેલાં શું મૂકવાનું? ઉર્ધ્વ સીમા મૂકવાની, પછી માઇનસ કરીને શું મૂકી દેવાનું? અધઃ સીમા ઇઝ ઇક્વલ ટુ, આને તમે જાણો છો, બરાબર શું લખાય? w. અહીં સીમાઓનો તફાવત લીધો. પહેલાં ઉર્ધ્વ સીમા મૂકવાની, k ની જગ્યાએ માઇનસ કરીને અધઃ સીમા મૂકવાની. આ ગતિ ઉર્જાનો તફાવત થયો. અંતિમ ગતિ ઉર્જામાંથી પ્રારંભિક ગતિ ઉર્જા બાદ થઈ એટલે ડેલ્ટા k બરાબર w. આવું મળ્યું જુઓ. એટલે w બરાબર ડેલ્ટા k, જે આપણે કાર્ય ઉર્જા પ્રમેય દર્શાવે છે. કાર્ય ઉર્જા પ્રમેય દર્શાવે છે. આ થયું ચલ બળના કિસ્સામાં આપણને મળતું કાર્ય ઉર્જા પ્રમેય w બરાબર ડેલ્ટા k. ભૂલો યાદ રહેશે. હવે તો આ યાદ રાખીશું આપણે. ઉદાહરણ નંબર 6.6.
સમતલ સપાટી પર પ્રારંભિક ઝડપ VI બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો M બરાબર 1 કિલોગ્રામ દળનો એક બ્લોક એટલે પદાર્થ લંબચોરસ ચોરસ ટુકડો ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે. મિત્રો, ખરબચડા પટ્ટા એટલે સપાટી ખરબચડી હોય અને એના ઉપર ગતિ કરતો જાય તો ઘર્ષણ બળ ઉત્પન્ન થાય જ. જો x બરાબર 0.10 મીટરથી x બરાબર 2.01 મીટર સુધીનો છે, આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ Fr એ xના વ્યસ્ત પ્રમાણમાં છે. Fr બરાબર R કેમ લીધો આપણે? અવરોધક બળનો સંકેત છે રેઝિસ્ટન્સ, અવરોધ એટલે રેઝિસ્ટન્સ, અને એનો સંકેત Fr બરાબર. હવે અહીંયા શું કહે છે? આના ઉપરથી જ મેળવેલું છે મિત્રો. હવે તમને પરીક્ષામાં ના આપે તો પણ તમે મેળવી શકો. Frનું મૂલ્ય એ જે સ્થાનાંતર છે x એના વ્યસ્ત પ્રમાણમાં છે. હું અહીંયા માઇનસ લખીશ. કેમ? અવરોધક બળનું મૂલ્ય હંમેશા ઋણ આવે. આપણે આના પહેલાં દાખલો ગણ્યો, પહેલાં મહિલા પર પતરાની પેટીવાળો દાખલો. તો Fr બરાબર -k અચળાંક મૂક્યો ચલનનો સંકેત દૂર કરવા માટે ભાગ્યા x એટલે આવી જશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમને Frનું સૂત્ર ન આપ્યું હોય તો પણ તમે એ મેળવી શકો છો. Frનું મૂલ્ય આપણને જો xનું મૂલ્ય આ સીમાઓની અંદર હોય તો -k ભાગ્યા x લઈએ, પણ એ સીમાઓથી આ પ્રમાણે હોય 0.1થી નાનું હોય અને અહીંયા મોટું એટલે સીમાની બહારનું કહીએ. 0.1 2.01 એની બહારનું, તો એ વખત શું મળશે આપણને? બળનું મૂલ્ય 0. k બરાબર શું લેવાનું? 0.5 જૂલ. આ પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા kF અને ઝડપ vf કેટલા હશે? મિત્રો, હમણાં જ આપણે કીધું. ચલો જુઓ બધા મિત્રો, ધ્યાન આપજો. કાર્ય ઉર્જા પ્રમેય મુજબ kW બરાબર ડેલ્ટા k. શું કહીશું આપણે? W બરાબર ડેલ્ટા k. હું આ W ને આ બાજુ લખું છું. લખાય ને ભાઈ? ઓકે. ચલો, ડેલ્ટા kનો મતલબ શું? kF માઇનસ ki અને W સંકલન xi થી xf f dx આવી ગયો. હમણાં આના પહેલાં સંકલન xi થી xf f dx. ચલો, મારે kF શોધવો છે. kFને સૂત્રનો કરતા બનાવો તો ki માઇનસ છે મિત્રો ડાબી બાજુએ, આ બાજુ આવી જાય તો પ્લસ થઈ જાય ki પ્લસ. ચલો, સંકલન. હવે આપણે સીમાઓ આધા સીમા કહીશું 0.10 અને પેલી ઉર્ધ્વ સીમા 2.10. એફનું મૂલ્ય જોઈએ. એફ એટલે વાસ્તવમાં આપણા માટે Fr. એટલે અહીંયા હું આવું લખું તો પણ તમારે એમ સમજવાનું કે આપણે બળ જ લીધું છે. Fr -k ભાગ્યા x dx. ઓકે. ચલો, ઇઝ ઇક્વલ ટુ, ચલો ગતિ ઉર્જા છે 1/2 mv² 1/2 mv² એ તો ખબર છે આપણને. પ્રારંભિક ગતિ ઉર્જા માઇનસ, સાહેબ માઇનસ ક્યાંથી મૂક્યું? તો આ માઇનસ છે ને સંકલનમાં બહાર મૂકીએ છીએ, કેને પણ બહાર મૂકીએ છીએ. હવે સંકલન થશે 0.10 2.10 સોરી 2.01 છે, 2.01 છે, 0.1. ઓકે. ચલો, હવે શું થયું? 1/x થયું dx. માઇનસ કે બહાર મૂક્યો આપણે. ક્યાં મૂક્યો? બહાર મૂક્યો. ઇઝ ઇક્વલ ટુ, ચલો 1/2. હજુ કિંમત મૂકતા નથી આપણે, કિંમત છેલ્લે સાથે બધી મૂકી દઈશું. -k સંકલન
1/x dx બરાબર ln x કહેવાય. નેચરલ લોગ x કહીશું અને એનો અર્થ આવો થાય log x બેઝ e આધારવાળો લોગ કહેવાય. શું કહેવાય? e આધારવાળો લોગ. અને એને જો ફેરવવું હોય તો 2.303 log x બેઝ 10 log x બેઝ 10 તો અહીંયા થશે ln x 0.10 2.01. ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ મિત્રો. ચલો હવે અહીંયા 1/2 એમની કિંમત જુઓ 1 કિલોગ્રામ છે. પછી વીની કિંમત વીઆઈની કિંમત કેટલી છે 2 તો 2નો વર્ગ માઇનસ અહીંયા કેનું મૂલ્ય તમને આપેલું છે. જુઓ કે તમને આપેલો છે 0.5 તો અહીંયા 0.5 મૂકી દઈએ બરોબર. ln હવે સીમાઓ 2. આપણે કામ કરીશું કારણ કે બહુ વધારે પડતા થઈ જશે અહીંયા સ્ટેપ એટલે આપણે અહીંયા સમજીને પછી મૂકી દઈએ. ln x 0.10 થી 2.01નું મૂકીએ તો આવું થશે. જુઓ ln પહેલાં ઉર્ધ્વસીમાં પછી અધસીમાં આને ભાગાકારનો લઘુગણકનો નિયમ કહેવાય. ln 2.01 ભાગ્યા 0.1 હવે તમે 2.01 કરો 2.01 ભાગ્યા 0.10 એટલે કેટલો જવાબ મળે 20 તો ln 20.1 આ યાદ રાખજો. તો અહીંયા મૂકી દઉં છું ln 20.1 મૂકી દઉં છું. આ રીતે આવ્યું. આને તમારે અલગ આની સામે બાજુમાં લખી દેવાનું એટલે આપણને યાદ રહે કે આ કેવી રીતે સીધું મૂક્યું છે. ખ્યાલ આવી ગયો? લઈ લઈએ આપણે મૂલ્યો આપણે નોટબુકમાં નોંધમાં. ઓકે ચાલો હવે જુઓ અહીંયા થશે 2નો વર્ગ 4 ભાગ્યા 2 એટલે 2 0.5 ચાલુ જ મારા ચલો આપણે 0.5 એમના એમ મૂક્યું. હવે ln તો આ થયું આ ln x કહીશું તો એને શું કહીશું 2.303 log અહીંયા x ની જગ્યાએ શું મૂકીશું 20.1 ln 20.1 નો જવાબ શું થાય લોગમાં ફેરવો તો 2.303 log 20.1 આપણે અહીંયા 10 મૂકતા નથી સામાન્ય લઘુગણક કહીશું આને જે તમારા પેલા લઘુગણકની પેલી બુક આવે નાની બુકલેટ એમાં જે કોઠા છે એ આ લઘુગણકના છે. હવે લોગ શોધવો છે મિત્રો. લોગ શોધવા માટે મેં કેલ્ક્યુલેટર તમને પહેલાં પણ શીખવાડ્યું હતું. આપણે લોગ શોધવા માટે જેનો લોગ શોધવો છે એને વર્ગમૂળમાં 13 વખત વર્ગમૂળ લેવાનું -1 કરવાનું ગુણ્યા 3557 કરો તો તમારો લોગ આવી જશે. જુઓ મેં 20.1 લીધો છે. ફરીથી 20.1 કેટલી વાર વર્ગમૂળ લેવાનું 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 આપણને એકડી આવડવી જોઈએ -1 એટલે આટલું થઈ ગયું ગુણ્યા 3557 એટલે આપણો આ લોગ થયો આનો આટલું મૂલ્ય એ 2 - 0.5 2.303 ગુણ્યા 1.303 આટલું થયું. આ ફોર્મ્યુલા તમે લખી દેજો. લોગ ટેબલ આપણે જોવા નથી અને કેલ્ક્યુલેટરની મદદથી સીધો લોગ શોધવો હોય તો આપણા માટે આ ફોર્મ્યુલા છે. જેનો લોગ લેવો એને વર્ગમૂળમાં લેવાનું 13 વખત વર્ગમૂળ લેવાનું. જે જવાબ આવે 13 વખત વર્ગમૂળનો છેલ્લો જવાબ એમાંથી એક બાદ કરવાનું અને પછી એને 3557 3557 વડે ગુણજો એ તમારો લોગ આવે.
ચલો આપણે હવે આ ગુણાકાર કરીએ. ચલો 2 ઓછા 0.5 ગુણ્યા 2.303 ગુણ્યા 1.303 એટલે 1.5 બરાબર 0.5 જૂલ થશે. આ કઈ ઉર્જા કહીશું આપણે? અંતિમ ગતિ ઉર્જા થશે. અંતિમ ગતિ ઉર્જા. તો મિત્રો અંતિમ ગતિ ઉર્જા આપણને મળી. હવે આપણને કહે છે કે ભાઈ અંતિમ ઝડપ પણ શોધો. અંતિમ ઝડપ શોધવાની કહે છે આપણને. અંતિમ ઝડપ વીએફ કેટલી હશે? તો એના માટે આપણે થોડીક જગ્યા થોડીક ઓછી પડે, આપણે બાજુમાં ફેરવી. ચલો આપણી પાસે સૂત્ર છે કે એફ બરાબર કેટલું મૂલ્ય આવ્યું? 0.5 જૂલ. ચલો કે એફનું સૂત્ર શું થાય? 1/2 m વીએફ સ્ક્વેર 0.5. તો વીએફ સ્ક્વેર બરાબર શું થાય? આ બે છેદમાં ગુણાકારમાં જશે એટલે 2 ગુણ્યા 0.5 ભાગ્યા એમ. ચલો એમનું મૂલ્ય આપણે મૂકીશું 2 ગુણ્યા 0.5 ભાગ્યા એમ કેટલા છે? 1. બરાબર. ચલો 5 દુ 10 એટલે 1 આવે જવાબ, અને એનું વર્ગમૂળ આપણે 1 આવશે એટલે આપણા માટે જવાબ થઈ ગયો. અહીંયા એનું વર્ગમૂળ વીએફનું વર્ગમૂળ આપણે અહીંયા શોધીએ તો વીએફ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ એ અંતિમ ગતિ ઉર્જા જે ઘટાડો દર્શાવે છે. 2 મીટર પ્રતિ સેકન્ડમાંથી ઘટીને 1 મીટર પ્રતિ સેકન્ડ થાય છે એ પેલા અવરોધક બળને લીધે થાય છે. તો મિત્રો આ તો ઉદાહરણ નંબર 6.5 એ આપણે અહીંયા પૂર્ણ કર્યું. મિત્રો કાર્ય ઉર્જા પ્રમેયનો જ ઉપયોગ કર્યો અને એમાંથી આપણે અંતિમ ગતિ ઉર્જા અને અંતિમ ઝડપ શોધી. આવતી વખત મળીશું.